હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ના ક્વેશ્ચન નંબર 16 સુધીના બધા જ એક્ઝામ્પલને કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 17થી સ્ટાર્ટ કરીશું. તો ક્વેશ્ચન નંબર 17માં શું છે તે જોઈએ. તો ઇન્ટિગ્રેશન sin ક્યુબ એક્સ પ્લસ કોસ ક્યુબ એક્સ છેદમાં sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ dx. હવે આ એક્ઝામ્પલમાં વધારે વિચારવાની કંઈ જ જરૂર નથી. શા માટે? કારણ કે જ્યારે તમે બંનેના છેદમાં મૂકશો ત્યારે આ જે એક્ઝામ્પલ છે તે ખૂબ જ સરળ થઈ જશે. તો આપણે sin ક્યુબ એક્સના છેદમાં sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સને મૂકીએ તો શું થશે? તો sin સ્ક્વેર કેન્સલ થઈ જશે, અંશમાં રહી જશે sin અને છેદમાં રહી જશે કોસ સ્ક્વેર, પ્લસ કોસ ક્યુબ એક્સના છેદમાં sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સને મૂકીશું તો કોસ સ્ક્વેર કેન્સલ થઈ જશે, અંશમાં રહી જશે કોસ એક્સ અને છેદમાં રહી જશે sin સ્ક્વેર એક્સ dx. હવે શું કરવાનું તે જોજો. તો આપણે જાણીએ છીએ કે સાઇનના છેદમાં કોસ એટલે તો tan એટલે tan x, અને એક કોસ જે બાકી રહી ગયો તે એકના છેદમાં છે એટલે એ sec થઈ જશે એટલે sec x ઇન્ટુ tan x, પ્લસ કોસના છેદમાં સાઇન એટલે cot x થઈ જાય, અને જે સાઇન બાકી રહી ગયો તે એકના છેદમાં છે એટલે એકના છેદમાં sin x એટલે cosec x dx. હવે આની ફોર્મ્યુલા તો આપણે જાણીએ જ છે કે sec x ઇન્ટુ tan x એનું ઇન્ટિગ્રેશન sec x થાય, અને cosec x માઇનસ cot xનું થાય માઇનસ cosec x એટલે પ્લસ માઇનસ માઇનસ. ભલે અહીંયા પ્લસ છે પરંતુ ઇન્ટિગ્રેશનમાં માઇનસ આવે છે તેથી માઇનસ થઈ જશે cosec x પ્લસ c. તો આ થયો તેનો આન્સર. હવે આપણે ક્વેશ્ચન નંબર 18 જોઈએ. cos ટ્વાઇસ એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ છેદમાં cos સ્ક્વેર એક્સ dx. હવે આપણે cos 2xની ફોર્મ્યુલા જાણીએ છીએ તો એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ. cos ટ્વાઇસ એક્સની 3 ફોર્મ્યુલા છે, 3માંથી તમે કોઈ પણ ફોર્મ્યુલા મૂકો તો ચાલી જાય. આપણે કઈ ફોર્મ્યુલા મૂકીએ? તો cos સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર એક્સ વાળી. તમે આના સ્થાને 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ મૂકો તો પણ ચાલી જાય. તમે આના સ્થાને 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 મૂકો તો પણ ચાલી જાય. એટલે જે સમયે તમને જે ફોર્મ્યુલા યાદ આવે તે ફોર્મ્યુલા તમારે મૂકી દેવાનું. મેં શું કર્યું? cos ટ્વાઇસ એક્સ છે એટલે cos સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર એક્સ વાળી ફોર્મ્યુલા મૂકી છે. તમે cos ટ્વાઇસ એક્સના સ્થાને 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ વાળી ફોર્મ્યુલા મૂકો તો પણ ચાલે. એવું કરવાથી શું થશે? તો માઇનસ 2 sin સ્ક્વેર એક્સ અને પ્લસ 2 sin સ્ક્વેર એક્સ કેન્સલ થઈ જશે એટલે રહી જશે 1. એટલે તમે એ ફોર્મ્યુલા મૂકો તો પણ ચાલે. મેં કઈ મૂકી છે? તો cos સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર એક્સ વાળી. એટલે જે તે સમયે તમને જે ફોર્મ્યુલા યાદ આવે તેનો તમારે યુઝ કરવાનો. બરાબર? એટલે અહીં તમે 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ મૂકો તો શું થશે? તો માઇનસ 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ કેન્સલ એટલે 1 રહી જાય. હવે મેં જે રીતે કર્યું છે તેમાં પણ 1 જ આવશે અંશમાં. તો હવે જોજો, cos સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ છે. 2 sin સ્ક્વેર એક્સમાંથી sin સ્ક્વેર એક્સ જાય તો sin સ્ક્વેર એક્સ, અને cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1. બરાબર? અહીં 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ મૂકો તો માઇનસ 2 sin સ્ક્વેર એક્સ અને પ્લસ 2 sin સ્ક્વેર એક્સ કેન્સલ થઈ જાય તો પણ 1 આવી જાય. એટલે તમે 3માંથી કોઈ પણ એક ફોર્મ્યુલા મૂકો ફાઇનલી તમને અહીંયા 1 જ મળશે, અને છેદમાં cos સ્ક્વેર એક્સ. હવે એકના છેદમાં cos સ્ક્વેર એક્સ એટલે તો sec સ્ક્વેર એક્સ, અને sec સ્ક્વેર એક્સનું શું થાય? tan x. એટલે therefore I બરાબર tan x પ્લસ c. આ થયો તમારો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 19 જોઈએ. ઇન્ટિગ્રેશન 1ના છેદમાં sin x ઇન્ટુ કોસ ક્યુબ એક્સ dx. આ પણ અગત્યનું એક્ઝામ્પલ છે, જાતે ગણીને પ્રેક્ટિસ કરજો. હવે શું થશે તે જોજો. અહીં મારી પાસે sin x ઇન્ટુ કોસ ક્યુબ એક્સ છે. હું શું કરીશ? તો sin છે એને cos વડે ભાગીશ. હવે cos વડે ભાગે તો cos વડે ગુણવું પણ પડે. તો sin x ના છેદમાં cos x એટલે તો tan x થઈ જશે, અને cos રેસ ટુ 4 થઈ જશે ને, 2 cos રેસ ટુ 4 એટલે એકના છેદમાં છે એટલે sec રેસ ટુ 4 થઈ જશે dx. ખ્યાલ આવ્યો? શું કર્યું? તો cos વડે ભાગીને cos વડે ગુણ્યું. તો cos વડે ભાગવાથી sin ભાગ્યા cos એટલે tan થઈ જાય, અને cos વડે ગુણવાથી cos રેસ ટુ 4 થઈ જાય. હવે એકના છેદમાં cos રેસ ટુ 4 એટલે તો sec રેસ ટુ 4 થઈ જાય dx છેદમાં tan x. આવું શા માટે કર્યું?
તો આવું કરવાથી આપણે જાણીએ છીએ કે ટેન એક્સનું વિકલિત સેક સ્ક્વેર એક્સ થાય. અંશમાં છૂટા પાડો તો સેક સ્ક્વેર એક્સ ડીએક્સ તમને મળશે. એટલે હવે હું શું કરીશ તે જોજો. ટેન એક્સનું વિકલિત શું થાય? સેક સ્ક્વેર એક્સ ડીએક્સ થશે. એટલે આપણે એક કામ કરીએ, સેક રેઝ ટુ 4ને છૂટા પાડી દઈએ. એટલે સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ છેદમાં ટેન એક્સ. હવે જોજો, સેક સ્ક્વેર એક્સ ડીએક્સ તો આવી ગયો. હવે આપણે ટેન એક્સ બરાબર આદેશ લેવાના છે. એટલે આ સેક સ્ક્વેરને પણ આપણે ટેનમાં ફેરવી દઈએ તો ટેન સ્ક્વેર એક્સ પ્લસ 1 લખાશે. એટલે કે 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ લખાશે ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ છેદમાં ટેન એક્સ. આ રીતે ગોઠવ્યા બાદ ટેન એક્સ બરાબર ટી ધારી લેવાનું. ટેન એક્સ બરાબર આપણે ટી ધારીશું તો શું થશે? તો સેક સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી. એટલે હવે શું થઈ જશે જોજો, આઈ બરાબર 1 પ્લસ ટી સ્ક્વેર, આના સ્થાને આવશે ડીટી છેદમાં ટી. બરાબર, કેટલું સરળ થઈ ગયું. હવે તો શું કરવાનું? બંનેના છેદમાં મૂકી દો. તો જોજો, ટી સ્ક્વેરના છેદમાં ટી એટલે ટી પ્લસ 1ના છેદમાં ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ, ચાલો ટીનું ઇન્ટિગ્રેશન થશે ટી સ્ક્વેર બાય 2. હવે તો દરેક જણને આવડે જ છે, એક ઘાત વધારી દેવાની અને છેદમાં એટલી જ ઘાત. અહીંયા કેટલી ઘાત છે? 1 છે. એટલે 1 પ્લસ 1 2 છેદમાં 2 પ્લસ 1ના છેદમાં ટીનું તો થાય લોગ માનાંકમાં ટી પ્લસ સી. હવે આપણે ટીની કિંમત શું છે? ટેન એક્સ, તે મૂકી દઈએ. એટલે ટેન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ લોગ માનાંકમાં ટેન એક્સ પ્લસ સી. આ થયો આનો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 20 જોઈએ. શું કહ્યું છે? ઇન્ટિગ્રેશન કોસ ટ્વાઇસ એક્સ છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આખાનો વર્ગ ડીએક્સ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, કોસ ટ્વાઇસ એક્સની એક ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. કઈ? કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. મારા માઇન્ડમાં આ ફોર્મ્યુલા શા માટે આવી? તો તમે જોઈ શકો છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ છે. એટલે કોસ 2xની ફોર્મ્યુલા કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ જો આપણે મૂકી દઈએ તો એના ફેક્ટર પાડવાથી એક ફેક્ટર તમને કોસ પ્લસ સાઇન મળે. એટલે કેટલીક વખત થોડુંક દૂરનું વિચારવું પડે. મેં શું વિચાર્યું? તો મારી પાસે અહીં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ છે અને અંશમાં કોસ ટ્વાઇસ એક્સ છે. અને ત્રણ ફોર્મ્યુલામાંથી મારા માઇન્ડમાં કઈ ફોર્મ્યુલા આવી? તો કોસ અને સાઇનવાળી. એટલે કઈ? તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આ ફોર્મ્યુલા મારા માઇન્ડમાં આવવાનું કારણ એ જ છે કે જ્યારે હું એના ફેક્ટર પાડીશ ત્યારે મને એના ફેક્ટર મળશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. અને એ તો છેદમાં છે જ, એટલે કેન્સલ થઈ જાય. બરાબર, એટલે કેટલીક વાર દૂરનું વિચારવું પડે. એટલે હું શું કરીશ? તો કોસ ટ્વાઇસ એક્સની ફોર્મ્યુલા કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ મૂકી દઈશ. હવે શું થશે તે જોજો. કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સના ફેક્ટર પાડવા પડે છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આખાનો વર્ગ ડીએક્સ. હવે એક વખત શું કેન્સલ થઈ જશે? તો એક વખત કોસ એક્સ પ્લસ સાઇન એક્સ કેન્સલ થઈ જશે. એટલે હવે આપણી પાસે શું આવશે? તો આઈ બરાબર કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. હવે શું થશે તે જોજો. કોસનું વિકલિત માઇનસ સાઇન, સાઇનનું વિકલિત કોસ એક્સ. આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે આગળ ગણીને આવ્યા જ છે. બરાબર, તો તે જ ટાઈપનું એક્ઝામ્પલ ફરીથી આવી ગયું. તો આવા સમયે આપણે શું કરવાનું? તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સનું વિકલિત આપણી પાસે છે. જેનું વિકલિત આપણી પાસે હોય તેના બરાબર ધારી લેવાનું. કોનું વિકલિત છે? કોસ એક્સ પ્લસ સાઇન એક્સનું, તો એના બરાબર ટી ધારી લો. એટલે હવે શું થઈ જશે? તો સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન અને ડીએક્સ ઇક્વલ ટુ ટીનું ડીટી. એટલે ધેરફોર આઈ બરાબર હવે શું થઈ જશે જોજો, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ એના બરાબર તો ડીટી અને છેદમાં આની કિંમત ટી છે એટલે ડીટીના છેદમાં ટી. એનું થાય લોગ માનાંકમાં ટી પ્લસ સી અને ટીના સ્થાને શું મૂકી દેવાનું? તો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અથવા કોસ એક્સ પ્લસ સાઇન એક્સ લખો તો પણ ચાલે પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 21 જોઈએ. સાઇન ઇન્વર્સ કોસ એક્સ, બરાબર, આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આપણે જાણીએ છીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય ચેપ્ટરમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે ગણીને આવ્યા છે. એમાં આપણે શું કરતા? તો બહાર સાઇન ઇન્વર્સ હોય તો અંદર પણ સાઇન લાવવાનો પ્રયાસ કરતા, બહાર કોસ ઇન્વર્સ હોય તો અંદર કોસ લાવવાનો પ્રયાસ કરતા, બહાર ટેન ઇન્વર્સ હોય તો અંદર ટેન લાવવાનો પ્રયાસ કરતા.
અહીં બહાર સાઇન ઇન્વર્સ છે એટલે અંદર આપણે સાઇન લાવવાનો પ્રયાસ કરીએ તો આપણે જાણીએ છીએ કે કોસ એક્સ એટલે શું? તો સાઇન π/2 માઇનસ એક્સ. સાઇન π/2 માઇનસ એક્સ એટલે કોસ એક્સ થાય ને, એટલા માટે. હવે શું થશે તે જોજો. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન છે એટલે એ તો નીકળી જશે, એટલે રહી જશે π/2 માઇનસ એક્સ dx. હવે આપણે આને છૂટા પાડીએ તો ઇન્ટિગ્રેશન π/2 dx માઇનસ એક્સ dx. π/2 તો અચળ છે એટલે એ બાર, અને dxનું ઇન્ટિગ્રેશન એક્સ થાય માઇનસ એક્સનું તો એની એક ઘાત છે. જોઈ શકો છો અહીંયા કંઈ જ નથી એટલે એક ઘાત કહેવાય. એમાં એક એડ કરીએ તો 2 થઈ જાય એટલે x²/2 પ્લસ c. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ક્વેશ્ચન નંબર 22 જોઈશું, પરંતુ તે પહેલાં આ જે 4 ફોર્મ્યુલા મેં ઉપર લખી છે તે તમારે યાદ રાખવાની છે. આની પ્રૂફ ટેક્સ્ટ બુકમાં આપી છે, પરંતુ આપણને પ્રૂફની જરૂર નથી. આપણે ફક્ત ઇન્ટિગ્રેશન યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ છે ઇન્ટિગ્રેશન tan x dx. જ્યારે પણ તમારી પાસે tan x હોય અને તમારે એનું સંકલિત લખવાનું હોય તો તેનું સંકલિત શું થાય? તો tan x નું સંકલિત થાય log માનાંકમાં sec x પ્લસ c. બરાબર? એટલે tan x નું સંકલિત હવેથી યાદ રાખજો, log માનાંકમાં sec x પ્લસ c થાય. તે રીતે cot x હોય તો cot x નું સંકલિત શું થાય? તો cot x નું સંકલિત થાય log માનાંકમાં sin x પ્લસ c. બરાબર? ચાલો નંબર 3 sec x. તો sec x નું સંકલિત શું થાય? તો log માનાંકમાં sec x પ્લસ tan x પ્લસ c. અને cosec x હોય તો તેનું સંકલિત શું થાય? તો log માનાંકમાં cosec x માઇનસ cot x પ્લસ c. ફરીથી એકવાર જોઈ લઈએ. tan x નું સંકલિત log માનાંકમાં sec x પ્લસ c. cot x નું સંકલિત log માનાંકમાં sin x પ્લસ c. sec x નું સંકલિત log માનાંકમાં sec x પ્લસ tan x પ્લસ c. અને cosec x હોય તો તેનું સંકલિત log માનાંકમાં cosec x માઇનસ cot x પ્લસ c. આ 4 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 22 જોઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન 1/, cos x માઇનસ a ઇન્ટુ cos x માઇનસ b dx. વિદ્યાર્થી મિત્રો, અમુક એક્ઝામ્પલ એવા હોય ને કે જે એની મેથડ તમારે યાદ રાખવી પડે. બરાબર? નહીં તો શું થાય, તમે કોઈ પણ રીતે ટ્રાય કરો ને તેનો આન્સર આવે જ નહીં. એટલે અમુક ચોક્કસ પ્રકારનું અંદર સેટિંગ કરવું પડતું હોય છે. એવા બહુ ઓછા દાખલા હોય છે કે જેમાં તમારે આ રીતે સેટિંગ કરવું પડતું હોય છે. એવા એક્ઝામ્પલ તમારે ખાસ લિસ્ટ બનાવી દેવાનું. એટલે એક્ઝામ સમયે તમે જ્યારે એક્ઝામ્પલ જુઓ ત્યારે એ દાખલાઓને ખાસ જોઈ જવાનું. બાકીના દાખલાઓમાં આપણે વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી, પરંતુ અમુક એક્ઝામ્પલ એવા હોય છે કે જેમાં તમારે શું થાય, એની એક પ્રોપર મેથડ હોય અને એ મેથડને ફોલો કરવું પડતું હોય છે. એ તમારે યાદ રાખવાનું, એનું એક લિસ્ટ બનાવી દેવાનું કે કયા એક્ઝામ્પલ એવા છે કે જેની અંદર તમારે આ પ્રકારની પ્રોપર મેથડનો યુઝ કરવો પડે. બરાબર? એટલે તમારે ખાસ યાદ રાખવાનું. હવે જોજો, આ એક્ઝામ્પલમાં આપણે થોડુંક સેટિંગ કરવું પડશે. કેવી રીતે તે આપણે જોઈએ. તો આપણી પાસે અહીંયા એક્સ માઇનસ એ અને અહીંયા એક્સ માઇનસ બી છે. હવે જોજો, એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બીનો હું તફાવત લઉં તો એનો તફાવત શું થઈ જાય? બી માઇનસ એ થાય. ખૂબ જ સરળ છે. એક્સ માઇનસ એ કાઉન્સ છોડો તો માઇનસ એક્સ પ્લસ બી થઈ જશે. એક્સ એક્સ કેન્સલ થઈ જશે. માઇનસ એ પ્લસ બી એટલે બી માઇનસ. એટલે આના બરાબર તમે આ લખી શકો. હવે આઈડિયા મને કેવી રીતે આવી? તો એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બીને જોઈને આવી. હવે શું થશે તે જોજો. અહીં બી માઇનસ એ છે. બરાબર? એના પર હું સાઇન ઓપરેટ કરું તો સાઇન બી માઇનસ એ ઇક્વલ ટુ શું થઈ જશે? તો સાઇન બંને બાજુ ઓપરેટ કરવું પડે ને, એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી. બરાબર? એટલે હવે જ્યારે સાઇન બી માઇનસ એ હશે ને ત્યારે હું શું કરીશ? એના સ્થાને સાઇન એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી આ રીતે લખીશ. આ ખાસ યાદ રાખવાનું. હવે પ્રશ્ન એ થાય કે સાઇન શા માટે ઓપરેટ કર્યું? સાઇનના સ્થાને કોસ પણ ઓપરેટ થાય ને. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં જો તમે કોસ ઓપરેટ કરીને કરો ને તો સોલ્વ થશે નહીં. એટલે કમ્પલસરી તમારે યાદ જ રાખવું પડશે કે સાઇન જ ઓપરેટ થાય. તમે કોસ ઓપરેટ કરશો, દાખલો ગણશો તો ફાઇનલી તમને ખ્યાલ આવશે કે આનું ઇન્ટિગ્રેશન થશે નહીં.
એટલે પછી તમારે સાઇન ઓપરેટ કરવું પડશે. કેટલાક એક્ઝામ્પલ એવા હોય છે જેમાં ટ્રાય કરીને આ રીતની એક ચોક્કસ મેથડ ડેવલપ કરવામાં આવતી હોય છે. તમને તો એવું લાગે કે ડાયરેક્ટ સાઇન ઓપરેટ કર્યું કેવી રીતે ખબર પડી ગઈ, પરંતુ કેટલીક વાર શું થાય, કોસ ઓપરેટ કરવાથી એક્ઝામ્પલ ન સોલ્વ થાય તો પછી સાઇન ઓપરેટ કરવો પડે. બરાબર, એટલે એવું જરૂરી નથી કે જે એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યો છે એટલે ઇઝીલી આવી ગયો હશે. જેણે પણ એક્ઝામ્પલ પહેલી વાર સોલ્વ કર્યો હશે તેને જરૂરી નથી કે સાઇન લઈને સોલ્વ કર્યો હશે, એને પહેલાં કોસ લઈને કર્યો હશે, પરંતુ કોસમાં એનો મેળ ન પડવાના કારણે એને પછી સાઇન ઓપરેટ કર્યું હશે. બરાબર, એટલે આપણે આવા દાખલા જોઈએ છે અમુક વિશિષ્ટ પ્રકારના. તે એક્ઝામ્પલમાં એવું જ થતું હોય છે. આપણને એવું થાય કે જેને સોલ્વ કર્યું તેને કેવી રીતે ખબર પડી ગઈ, પણ જરૂરી નથી, એને 10થી 15 રીતે કર્યો હશે અને પછી એક રીતે સોલ્વ થયો હશે. બરાબર, એટલે તમને જોવા પરથી એવું જ લાગે કે જેને પણ આ એક્ઝામ્પલ સોલ્વ કર્યો હશે પ્રથમ વખત તેનો ડાયરેક્ટ સાઇન લઈને જ કર્યો હશે, જરૂર નથી એને ટેન લઈને પણ કર્યો હોય, કોસ લઈને પણ કર્યો હોય અને ફાઇનલી ન આવવાથી એને સાઇન લઈને પણ કર્યો હોય. બરાબર, એટલે ઘણી બધી મહેનતના અંતે તમને સોલ્યુશન મળતું હોય છે. બરાબર, એક બલ્બ હોય ને તેને આપણને ખબર છે કે આપણે સ્વિચ પાડીએ એટલે ઓન થઈ જાય, પરંતુ એની પાછળ કેટલી મહેનત થઈ હશે, કેટલા પ્રયોગો કર્યા હશે, પછી આપણને સફળતા એમાં જોવા મળી હશે. બરાબર, એટલે જે પણ વસ્તુ હોય તેમાં ઘણા બધા પ્રયાસોના અંતે એની આપણને સફળતા મળતી હોય છે. એટલે એક વાર હંમેશા યાદ રાખવાનું કે જે પણ સોલ્યુશન તમારી પાસે હોય તે જરૂર નથી કે પહેલી વારમાં જ આવી ગયું હોય. કેટલીક વાર શું થાય, ઘણી બધી મહેનત કર્યા પછી સોલ્યુશન મળતું હોય. એટલે આમાં પણ તમારે યાદ રાખવું પડશે, નહીં તો કોસ લઈને કરશો તો સોલ્વ થશે નહીં, એટલે સાઇન લઈને જ કરવું પડશે. ચાલો, આટલો ખ્યાલ આવી ગયો તમને? ઓકે, હવે આપણે શું કરીશું તે જોજો. હું શું કરીશ, 1 છે એના સ્થાને સાઇન બી માઇનસ એ વડે ગુણી કાઢીશ અંશને અને સાઇન બી માઇનસ એ વડે ભાગીશ. હવે સાઇન બી માઇનસ એમાં કશે પણ એક્સ નથી એટલે એ અચળ કહેવાય. એટલે અચળ વડે ગુણવાથી અને અચળ વડે ભાગવાથી આપણને કોઈ ફરક પડે નહીં, પરંતુ ચલ વડે ભાગવું અને ગુણવું નહીં. બરાબર, કારણ કે ચલ એક્સ જો આની અંદર હોય તો ઇન્ટિગ્રેશનની બહાર જઈ જ નહીં શકે, એટલા માટે. એટલે અચળ છે, એટલે અચળ વડે જે રીતે 2 વડે ઉપર નીચે ગુણતા, 3 વડે ગુણતા, તે રીતે એક નંબર છે માની લો, તેના વડે ઉપર નીચે ગુણવાનું. હવે શું થશે તે જોજો. 1/, સાઇન બી માઇનસ એ. હવે સાઇન બી માઇનસ એ એના બરાબર શું છે, તો સાઇન બી માઇનસ એ બરાબર આપણે જોઈ ગયા સાઇન એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી. ચાલો લખી દો, છેદમાં કોસ એક્સ માઇનસ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. હવે તમે ધ્યાનથી જુઓ તો એક્સ માઇનસ એને માની લો કે આલ્ફા છે અને એક્સ માઇનસ બી માની લો કે બીટા છે, તો શું વંચાય, સાઇન આલ્ફા માઇનસ બીટા. તો એની ફોર્મ્યુલા શું થાય સાઇન આલ્ફા માઇનસ બીટાની, તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એટલે અહીં શું થશે, સાઇન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી માઇનસ કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ બી. બરાબર, એનું સાદુરૂપ થશે, એ તમારા અંશમાં મૂકી દેવાનું. એટલે ફોર્મ્યુલા મૂકવાથી આપણી પાસે આવું આવી ગયું ઇન્ટુ ડીએક્સ. ચાલો, એટલે 1/, સાઇન બી માઇનસ એ ઇન્ટિગ્રેશન. હવે જોજો, બંનેના છેદમાં આપણે મૂકી દઈએ, બંનેના છેદમાં મૂકી દઈએ તો જ્યારે આપણે સાઇન એક્સ માઇનસ એના છેદમાં કોસ એક્સ માઇનસ બી મૂકીશું ને ત્યારે કોસ કોસ કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે સાઇન એક્સ માઇનસ એના છેદમાં કોસ એક્સ માઇનસ એ આવશે, માઇનસ જ્યારે આના છેદમાં આ મૂકીશું ત્યારે શું કેન્સલ થઈ જશે, તો કોસ એક્સ માઇનસ એ કેન્સલ થઈ જશે. એટલે સાઇન એક્સ માઇનસ બીના છેદમાં કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. ચાલો, સાઇન છેદમાં કોસ એટલે ટેન એક્સ માઇનસ એ માઇનસ ટેન એક્સ માઇનસ બી ડીએક્સ, અને બાર તો જે છે તે જ. ચાલો, ઇઝ ઇક્વલ ટુ શું થશે તે, તો 1/, સાઇન બી માઇનસ એ. હવે જોજો, ટેનનું શું થાય, તો આપણે જાણીએ છીએ ટેન એક્સ હોય તો એનું થાય લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ સી. એટલે આનું થશે લોગ માનાંકમાં સેક એક્સ માઇનસ સી. હવે અહીંયા એક્સનો સહગુણક ખાસ જોવાનું, તો એક્સનો સહગુણક શું છે, 1 છે, એટલે છેદમાં 1 મૂકવાનો કોઈ મિનિંગ નથી, પરંતુ માની લો કે એક્સના સ્થાને ટ્વાઇસ એક્સ છે તો તમારે છેદમાં 2 મૂકવા પડે. ખ્યાલ આવી ગયો ને, અહીં તો 1 છે એટલે વાંધો નહીં. માઇનસ ટેન એક્સ માઇનસ બીનું લોગ માનાંકમાં સેક એક્સ માઇનસ બી, છેદમાં એક્સનો સહગુણક 1 છે એટલે આપણે મૂકતા નથી. હવે આપણે લોગમાં તફાવત હોય તો શું કરીએ, ભાગાકાર કરીએ ને, લોગ એક્સ માઇનસ લોગ વાય હોય તો લોગ એક્સના છેદમાં વાય લખીએ, તો અહીં લખાશે લોગ સેક એક્સ માઇનસ એના છેદમાં સેક એક્સ માઇનસ બી પ્લસ સી.
ચાલો ફાઇનલી આઈ બરાબર શું આવશે? 1/sin b - a. હવે શું થશે જોજો, sec x - a અંશમાં છે, છેદમાં લઈ જામ તો cos x - a થાય, અને sec x - b છેદમાં છે, અંશમાં લઈ જામ તો cos x - b થઈ જાય, પ્લસ c. આ થયો તમારો આન્સર. આ એક્ઝામ્પલને 2 થી 3 વખત જોયા વગર ગણજો તો જ તમે એક્ઝામમાં સોલ્વ કરી શકશો. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 23 અને 24 જોઈએ, જે MCQ ટાઈપનો ક્વેશ્ચન છે. તો 23માં શું કહ્યું છે? sin² x - cos² x છેદમાં sin² x × cos² x dx ઇક્વલ ટુ ખાલી જગ્યા 4 ઓપ્શન તમને આપી દેવામાં આવ્યા છે. આ 4માંથી સાચો ઓપ્શન કયો છે તે આપણે સોલ્વ કરીને ચેક કરવાનું છે. તો i બરાબર sin² x - cos² x છેદમાં sin² x × cos² x. હવે એક્ઝામ્પલમાં આપણે શું કરીએ છીએ? તો બંનેના છેદમાં મૂકી દઈએ છીએ. તો sin² x ના છેદમાં sin² x × cos² x મૂકવાથી sin² કેન્સલ, 1/cos² માઇનસ cos² x ના છેદમાં sin² x × cos² x મૂકવાથી cos² કેન્સલ, એટલે 1/sin² x dx. હવે 1/cos² x એટલે sec² x માઇનસ 1/sin² x એટલે cosec² x dx. ચાલો sec² x નું સંકલિત tan x થાય, માઇનસ cosec² x નું માઇનસ cot x થશે, પ્લસ c. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે tan x પ્લસ cot x પ્લસ c. આન્સર નંબર એ. આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે ક્વેશ્ચન નંબર 24 જોઈએ. ખૂબ જ અગત્યનો અને સરસ એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રેશન e⁻x ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ x છેદમાં cos² e⁻x ઇન્ટુ x dx. 4 ઓપ્શન આપ્યા છે, સાચો ઓપ્શન કયો તે આપણે ચેક કરવાનું છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ત્રિકોણમિતિ વિધેય હોય અને અંદર એક્સના સ્થાને જ્યારે બીજું કોઈ વિધેય આપવામાં આવે ત્યારે મેં તમને કહ્યું હતું શું કરવાનું? એના બરાબર તમારે t ધારી લેવાનું. એટલે આપણે શું કરીએ? cos² t નથી, અહીંયા e⁻x ઇન્ટુ x છે, તો આપણે અહીંયા t ધારી લઈએ. એટલે t ધારવા શું થઈ જશે? cos² t, અને cos² t એટલે ખૂબ જ સરળ થઈ ગયું. એટલા માટે આપણે અહીં t ધારી લઈએ. એવું કરવાથી આપણને 2 ફાયદા થશે. પહેલો ફાયદો એ થશે કે cos² t થઈ જશે, અને બીજો ફાયદો કયો થશે એ તમને હું પછી કહું. તો આપણી પાસે આ રીતે રકમ છે. ધારો કે e⁻x ઇન્ટુ x બરાબર t. ચાલો હવે શું થશે? તો e⁻x અચળ અને x નું તો 1 જ થઈ જાય, પ્લસ x અચળ e⁻x નું e⁻x dx ઇક્વલ ટુ dt. આમાંથી e⁻x ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ x dx બરાબર dt થઈ જશે. હવે તમને બીજો ફાયદો કયો થશે? તો અહીં t તો આવી જ ગયો, અને ઉપર જે આવ્યો તે dt થઈ ગયો. આ બીજો ફાયદો. એટલે આપણી પાસે આવશે dt ના છેદમાં cos² t. હવે જોજો, cos² t અંશમાં જાય તો sec² t dt, અને sec² નું શું થાય? tan થાય, એટલે tan t પ્લસ c. ચાલો tan t એટલે શું? તો t એટલે e⁻x ઇન્ટુ x, એટલે અહીં લખી દેવાનું e⁻x ઇન્ટુ x પ્લસ c. ચાલો કયો ઓપ્શન આવશે? ધ્યાનથી જુઓ તો ઓપ્શન નંબર બી. x ઇન્ટુ e⁻x લખો કે e⁻x ઇન્ટુ x લખો, સેમ જ છે, ગુણાકાર છે એટલે, બરાબર. એટલે આન્સર નંબર બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 7.3 કમ્પ્લીટ થાય છે. ખ્યાલ આવી ગયો ને દરેક જણને? ઓકે.